વલસાડ શહેરમાં દશેરા પર્વની દબદબાભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને લોકોએ જલેબી ગાંઠિયા અને ફાફડાની ધૂમ ખરીદી કરી હતી તેમજ આજના દિવસે નવા વાહનોની પણ ખરીદી નીકળી હતી। દશેરાના પર્વ નિમિત્તે શહેરમાં ફરસાણની દુકાનો બહાર જલેબી અને ફાફડા ખરીદવા લોકોની લાંબી કતારો લાગી હતી। જલેબી ફાફડા સહિત ફૂલોના હાર પણ તેમજ ગલગોટાના ફૂલોનું પણ ભારે વેચાણ થયું હતું। શહેરની મોટા ભાગની ફરસાણની દુકાનો બહાર ભારે ભીડના દ્રશ્ય જોવા મળ્યા હતા। વહેલી સવારથી જ લાગેલી લાંબી કતારો બપોર સુધી યથાવત રહેવા પામી હતી। વલસાડ શહેરમાં અંદાજે ₹25 લાખના જલેબી ફાફડાનું વેચાણ થયું હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું હતું। નવરાત્રી અને દુર્ગા પૂજાના તહેવારોની સમાપ્તિની સાથે દેશભરમાં રવિવારે વિજયાદશમીના પર્વની ભારે દબદબાભેર ઉજવણી થઈ હતી અને સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં પણ હર્ષોલ્લાસ વચ્ચે ઉજવણી થઈ હતી। ચાલુ વર્ષે બજારમાં તેજી હોવાથી વેપારી વર્ગ પણ અપેક્ષા મુજબ આશાવાદી હતો અને તે પ્રમાણે ખરીદી નીકળતા બજારમાં રોનક જણાતી હતી। લોકોએ સવારથી જ ભગવાન રામના સ્મરણ સાથે દશેરા પર્વની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો અને જલેબી ફાફડાની સાથે ફરવા જવાના આયોજનો કર્યા હતા અને શહેર તેમજ જિલ્લામાં સમગ્ર દિવસ હર્ષોલ્લાસ વચ્ચે ઉત્સવમય રહેવા પામ્યો હતો। અમે કાલે હવાથી જાગતા તે ઉઠા જ નથી તમે તો ये बस कर पे लो आज रोज दशેરાના પવિત્ર તહેવાર નિમિત્તે વલસાડમાં ઠેર ઠેર દેશી ઘીની જલેબી તથા ફાફડાનું સારું વેચાણ થઈ રહ્યું છે। આ પવિત્ર તહેવાર વર્ષોથી આ રીતે જલેબી ફાફડા ખાઈને ઉજવાય છે।